બ્રેકિંગ ન્યૂઝ, કોરોનાનો હાહાકાર. કોરોનાના લીધે દેશભરમાં 5 લોકોના મૃત્યુ. કોરોનાના લીધે હવે નવી નવી ગાઈડલાઇન્સ બહાર. ચાલુ થઈ ગઈ છે હેડલાઇન્સ, ને ટૂંક સમયમાં આ વસ્તુ ટીવી મીડિયામાં, ન્યૂઝપેપર મીડિયામાં વધુના વધુ લોકોમાં તમને વાંચવામાં મળશે. હકીકત શું છે? હકીકત એ છે કે અત્યારે કોરોનાના કેસીસ થયેલા છે ચાલુ, મેઇનલી કેરાલા બાજુ, પણ 1800-1900ની આજુબાજુમાં છે, અને એમાં બી જસ્ટ ખાલી 5 લોકોના ડેથ થયેલા છે. પણ એઝ યુ નો કે જે બી વસ્તુમાં ક્યારેય બી કોઈ બી બીમારીમાં બીમારી કરતાં બીમારીનો ડર ખતરનાક હોય છે, અને જાણે અણજાણે એક આ ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે. હાલ બી જે જગ્યાએ કોરોનાના કેસીસ વધેલા છે, કે જેવી રીતે કે યુએસ કે કોઈ બી એવી કન્ટ્રીમાં, ત્યાં બી એવું અત્યાર સુધીનું તારણ નીકળેલું છે કે એકદમ માઇલ્ડ કેસીસ છે, આના લીધે થતા માઇલ્ડ કેસીસ છે, અને એવું કોઈ વસ્તુ નવી નથી કે જે આગળ ઓમિક્રોનમાં ના હોય અથવા તો આગળના વાયરસમાં હજુ સુધી જોવા ના મળેલી હોય. મતલબ કે ઇન્ફેક્ટિવિટી વધુ છે, એકમાંથી બીજામાં સ્પ્રેડ થવાની શક્યતા વધુ છે, પણ એનાથી મરવાના ચાન્સીસ અથવા તો મૃત્યુદર હજુ એટલો સુધી આવેલો નથી. પણ હવે એક વસ્તુ ચાલતી હોય છે, ચાલે છે, એના લીધે લોકોની અંદર એક ડરનો માહોલ ક્રિએટ થઈ જતો હોય છે. પણ બધાના મગજમાં ક્વેશ્ચન થશે કે વારંવાર કોરોનાનું લફડું આવે છે ક્યાંથી? એકચ્યુઅલી કોરોના એક વાયરસ છે, જેમ ડેન્ગ્યુ વાયરસ છે, જેમ ચિકનગુનિયા વાયરસ છે, જેમ HIV વાયરસ છે, અને જેમ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે. ઇન્ફ્લુએન્ઝા એટલે દર વિન્ટરની અંદર શરદી, ખાંસી, ઉધરસ થઈ જતો હોય છે. એ બધા જ વાયરસ છે. ક્યારે બી વાયરસની કોઈ વેક્સિન બની શકે જ નહીં. જે બી વેક્સિન બને છે પર્ટિક્યુલરલી એ વખતના વાયરસ માટે બરાબર હોય છે, પણ નેક્સ્ટ યરનો જે વેરિયન્ટ આવે છે, કે નેક્સ્ટ યરની નવી જનરેશન આવે છે, એ જેમ કાચિંડો પોતાના રંગ બદલતું હોય એ રીતે પોતાની બોડીની અંદર થોડો ફેરફાર કરી દેતો હોય છે. એટલા લીધે જ પર્ટિક્યુલરલી કોઈ વાયરસ માટેની એને એકદમ 100% ક્યોર કરવાવાળી વેક્સિન બનવી ઓલમોસ્ટ અસંભવ છે. નહીં તો ક્યારે બી આપણે HIV ની બનાવી શક્યા હોત, ક્યારે બી ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન બનાવી શક્યા હોત, દર વર્ષે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન લેવાની જરૂરત ના પડતી હોત. એટલા માટે જ જ્યારે કોરોના વિન્ટરની સિઝન આવે ત્યારે કોઈ બી વાયરલ કન્ડિશન વધે છે. તમે જોશો કે શરદી, ઉધરસ, ખાંસીના કેસો વર્ષોથી વધે છે. એ જ રીતે કોરોનાના કેસીસ વધવાના છે. બટ એટ ધ સેમ ટાઈમ આ વખતનો વેરિયન્ટ જે છે એ કહેવાય છે કે ઓમિક્રોનનો નાનો બ્રધર, ઓમિક્રોન ફેમિલીનો છે, અને એકદમ હજુ સુધી એવા કોઈ સિવિયર સિમ્ટમ્સ થયેલા એમાં નોંધાયેલા નથી. સેકન્ડ થિંગ, કોઈ બી વાયરસ હોય તો એની એક તાકાત હોય છે કે જ્યારે તમે વીક પડો છો ત્યારે તમારા ઉપર એ વધુ પડતું હાનિકારક બની શકે છે. કેમ? કોરોનાના કારણે અથવા તો કોઈ ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે ઓલ્ડ એજ પેશન્ટને વધુ તકલીફ પડે છે, કારણ કે એમની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. સો અત્યારે હાલ જો તમે વિચારતા હોય કે આટલા વર્ષ થયા અને આપણે કોરોનાની કોઈ દવા શોધી શક્યા છે, તો કોરોનાની કોઈ મેડિસિન છે જ નહીં. હા, તમારી એટલી વસ્તુ ક્લિયર થયેલું છે 4 વર્ષના એક્સપિરિયન્સ પછી આપણને એટલી તો ખબર પડી છે, જે પહેલા દિવસે બી ખબર હતી જે ડોક્ટર ઘણા બધાને, કે તમારી ઇમ્યુનિટી, તમારી રોગ પ્રતિકારક શક્તિ, તમારું હાઇડ્રેશન, એ બધી વસ્તુ જ કોરોનાના સામે પ્રોટેક્ટ કરે છે. વેક્સિન બની શકે પર્ટિક્યુલરલી એ વેરિયન્ટ માટે થોડી ઘણી અસર હોય, પણ વેક્સિન બી 100% પ્રોટેક્ટિવ નથી. હા, થોડી ઘણી એ વેક્સિનના લીધે એન્ટીબોડી ક્રિએટ થયેલી હોય અને આ વાયરસ જોડે તમને પ્રોટેક્ટ કરી શકે છે. સેકન્ડ થિંગ, આ જે બી કોઈ વાયરસ હોય છે એની સામે લડવાનો મેઇન એક જ ઉપાય છે કે તમે એને સરેન્ડર થઈ જાઓ. એનો મતલબ એ કે સરેન્ડર થવું એટલે એવું નથી કે ઘરે બેઠા રહેવું, બટ એટ ધ સેમ ટાઈમ ખાલી ખોટી મથામણ કર્યા વગર. લોકોને તમને હજુ બી યાદ આવતું હશે કે જ્યારે ફર્સ્ટ વાયરસનું જ્યારે આવેલું હતું ત્યારે ઘણા લોકોને પકડીને ઘરમાંથી લઈને હોસ્પિટલમાં નાખ્યા હતા. અત્યારે હાસ્યાસ્પદ લાગે, પણ એ વખતે એટલો ડરનો માહોલ ઊભો થયેલો હતો કે ઇવન એવી એડવાઇઝરી નીકળવા માંડેલી હતી કે લોકોને પકડીને ઘરમાં, હોસ્પિટલમાંથી ઘરમાં નાખો. આખી સોસાયટીઓ તમારે સ્ટરીલાઇઝ થતી હતી. જે ઘરની અંદર કોરોના આવે એ ઘરની અંદર તો જાણે કઈ મોટું પાપ થઈ ગયું એ રીતનો માહોલ ઊભો થતો હતો. સો બેઝિકલી આ બધી વસ્તુના કારણે અનફોર્ચ્યુનેટલી લોકોમાં ડર ઊભો થાય છે. ડર ઊભો થાય છે એટલે જે 90-95% લોકોને કોરોના વાયરસ કે કોઈ વાયરસની અસર જ નથી થતી હોતી, એ લોકો બી હોસ્પિટલોમાં જઈને ખાટલા પોતાના બુક કરાવડાવી દે છે, અને એના લીધે જે જરૂરિયાતવાળા પેશન્ટો છે એ લોકોને બિચારાઓને સાચી ટ્રીટમેન્ટ નથી મળતી હોતી. માટે જ દરેક વસ્તુનો હાવ સમજીને, મતલબ કે એનું ઇમ્પોર્ટન્સ સમજીને, અને એનાથી કે તમને લાગે કે આની અંદર કોઈ તમારા મેજર સિમ્ટોમ્સ છે અથવા તો ઘરના કોઈ એવા ફેમિલી મેમ્બરને થયેલું છે કે શરદી, ઉધરસ, ખાંસી છે, તો જ આના માટેના ટેસ્ટ કરાવવા જોઈએ. બાકી રૂટીન મેડિકેશન્સથી આવી જતું હોય તો પોતાની જાતને આઇસોલેટ કરીને શાંતિથી સારી રીતે ટ્રીટમેન્ટ લઈને, એની જે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ લઈને તમારે આનામાંથી બહાર આવવું જોઈએ. ના કે હવે ગૂગલ કે ઓનલાઈન ઉપર સર્ચ કરીને કે આનું શું થશે. વર્ષો
વર્ષોથી દુનિયા ચાલે છે, ચાલવાની છે. જે ભગવાને આપણને જીવાડ્યા છે એ જ આપણને આગળ લઈ જવાના છે. એટલે એની અંદર બહુ મગજ ખરાબ કરવાની જરૂર નથી. ક્યારેય દુનિયાનો નાશ એવી રીતે થતો નથી. નાશ થવાનો છે તો કોઈ બચાવી શકવાનું નથી. માટે શાંતિથી રહેવું. હા, જે ગાઈડલાઈન આવે ગવર્મેન્ટને ડેફિનેટલી ફોલો કરવી. એનાથી એક સ્પ્રેડ થતો તમે થોડું કહી શકો છો, બટ એનો મતલબ એ નથી કે તમારે બીવાઈને જીવવું. થેન્ક યુ.